દેવી પુરાણની કથા શ્રવણ કરવા માટે સૌ કોઈ અધિકારી, 18 આલમના કોઈ પણ એક સાંભળી શકે ને બીજા સાંભળી ન શકે એવું કઈ. પણ હા, દેવી પુરાણનું જ્ઞાન કોને ન દેવું? જે બ્રાહ્મણનો દ્રોહી હોય, દેવ મંદિર બ્રાહ્મણના ધનની ચોરી કરી હોય, સ્ત્રીઓની નિંદા કરતા હોય, વેદોને માનનાર ન હોય, દેવોને માને નહીં, આવા વ્યક્તિને ક્યારેય કોઈ દિવસ દેવીનું જ્ઞાન આપવું નહીં. જે ગાયના દ્રોહી હોય અને કોઈને દેવીનું જ્ઞાન ક્યારે કદી આપવું નહીં. માં જગદંબાએ ના પાડી. બીજું, જ્યાં દેવી પુરાણની કથા થવાની હોય ને, સાનને પ્રથમ ગંગાજળ અથવા ગૌમૂત્રથી છંટકાવ કરી અને પછી જ એ કથાનું પ્રારંભ. ત્યારબાદ દેવી પુરાણના વગા બ્રાહ્મણ હોવા જરૂરી. સ્પષ્ટતા બતાવ્યું છે, દેવી પુરાણમાં બતાવ્યું છે. એટલા માટે કહું છું, મારા ખિસ્સાનું નથી. બ્રહ્મણ્ય શબ્દનો પ્રયોગ બ્રાહ્મણ શરીર હોવું જરૂરી. બીજો નિયમ બતાવવામાં આવ્યો કે જે દેવી પુરાણના વગા છે એમણે 99 મંત્રના અનુષ્ઠાન કરેલા હોવા જોઈએ ને 99 મંત્ર એમને સિદ્ધ કરેલો હોવો જોઈએ, તો જ એ દેવી પુરાણની કથા કરવા માટેના અધિકારી થઈ શકે.